જેઠા દાદાની વાર્તા કરીશ. નાનું એવું એક ગામ હતું. એમાં બધાય માણસો હતા. અડધા માણસોને સાંભળે નહીં, અમુક માણસો અમુક માણસો બોલી ન કોઈને ઓળખી ન શકે, અમુક માણસો કોઈની વસ્તુ ન ઓળખી શકે. એક વખત ચોમાસામાં એક વખત એક માણસના ફળિયામાં ડેટકો આવ્યો અને તે રાઉન્ડ રાઉન્ડ બોલવા લાગ્યો. આ ગામમાં કોઈ દિવસ ડેટકો કોઈએ જોયો ન હતો. આ માટે બધા ગામના માણસો એકઠા થયા અને પછી બધા માણસો એકઠા થયા અને સૌ જોવા લાગ્યા. કોઈ ડેટકાને ઓળખી ન શક્યું. પછી સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય કેજો જી, રાવ રાવે બોલે જી. આ જનાવર કેવું જી, ખબર હોય કેજો જી. એવામાં એક માણસ બોલ્યો, કાગડો હશે કાગડો. તો તોતા ડેટકાભાઈ કૂદતા ખાબોચિયા પાસે પહોંચ્યા. બધા આંખો ફાડીને જોવા લાગ્યા અને પછી બધા ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ડ્રાવ ડ્રાવે બોલે જી, કૂદમ કૂદે ચાલે જી, ખબર હોય કે જોજી. એવામાં બીજો માણસ કહે, વાંદરો હશે વાંદરો. ચોમાસું છે, વગડામાંથી આવી પહોંચ્યો હશે. એવામાં તો ડેટકાભાઈ પાણીમાં તરવા લાગ્યા. પછી સૌને આશ્ચર્ય થયું અને સૌ જોવા લાગ્યા. કોઈ ઓળખી ન શક્યા. સૌ બોલ્યા, ડ્રાવ ડ્રાવે બોલે જી, પાણીમાં એ તરે જી, કૂદમ કૂદે ચાલે જી. પછી ત્રીજા માણસે કહ્યું, બગુલો હશે બગુલો. તમને શી ખબર? તો એક માણસે કહ્યું, બોલાવો. અરે ભાઈ રહેવા દો ને, બોલાવો ને આપણા જેઠા દાદાને. જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ બધું જોયું જાણ્યું હશે. સૌ જેઠા દાદાને બોલાવવા ગયા. જેઠા દાદા તો રાડો પાડતા આવ્યા, અલ્યા હવે તો કાંઈ શીખો, હું અમર થોડો ને છું, જ્યારે ત્યારે તમને કહ્યા રાખીશ. પછી જેઠા દાદા ડેટકાભાઈ પાસે આવ્યા અને પછી આગળ હાથ લઈને બોલ્યા, ધીરેથી બોલ્યા, ચપટી દાણા નાખો જી, એની પરખ કરો જી. ચણે તો ચકલી અને ન ચડે તો જાણે માનો મોર. પછી દાણા નાખ્યા, પણ ડેટકો થોડીને દાણા ખાય. પછી સૌ જોવા લાગ્યા. આ બધો તાલ જોઈ ડેટકાભાઈ બોલ્યા, રામ રામ બોલ જેઠાજી, સૌને રાખે રાજી, તમે છો ખોટાજી. રામ રામ બોલું જી, કૂદમ કૂદું ચાલું જી, પાણીમાં ઉતરું જી. અમે છે મોજીલા દેડકાજી.